નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। દાહોદ લોકસભા બેઠકના ભાજપના સાંસદ જસવંતસિંહ ભાભોરે આજે વિજય વિશ્વાસ રેલી યોજી સભાને સંબોધન કર્યું, જેમાં મંત્રી બચુભાઈ ખાબડ, મંત્રી કુબેર ડિંડોર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા। લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે અને ઉમેદવારી પત્રો ભરાવાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે દાહોદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર આવતીકાલે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે તે પૂર્વે આજે વિશાળ રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું, જેમાં મંત્રી બચુભાઈ ખાબડ, મંત્રી કુબેર ડિંડોર, સંગઠનના પ્રમુખ સહિત સંગઠનના હોદ્દેદારો અને દાહોદ લોકસભા વિસ્તારની 7 વિધાનસભાના બેઠક વિસ્તારમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા। દાહોદ કમલમ ખાતેથી ભવ્ય બાઇક રેલી સાથે સાંસદ અને મંત્રી ખુલ્લી જીપમાં સવાર થઈને નીકળ્યા હતા। લોકોએ તેનું અભિવાદન કર્યું હતું। રસ્તામાં ઠેર ઠેર કાર્યકર્તાઓ દ્વારા પુષ્પવર્ષા તેમજ ફૂલહાર પહેરાવી સાંસદ જસવંતસિંહ ભાભોરનું સ્વાગત કરાયું હતું। આજે દાહોદ લોકસભા ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી આવનારી ચૂંટણીની તૈયારીના ભાગરૂપે દાહોદ ખાતે વિજય વિશ્વાસ સંમેલન ભવ્ય રીતે ઉજવવામાં આવ્યું હતું। લગભગ દાહોદના મતક્ષેત્રમાંથી 50,000થી વધારે કાર્યકર્તાઓ આ સંમેલનમાં ભાગ લીધો હતો। અમને 100% વિશ્વાસ છે કે આવનારી ચૂંટણીનું પરિણામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સન્માન્ય જસવંતસિંહ ભાભોર સાહેબ 5 લાખથી વધારે વોટથી 100% જીતવાની અમને વિશ્વાસ છે। શહેરના માર્ગો ઉપર રેલી ફર્યા બાદ ઇન્દોર હાઈવે ઉપર રેલીના સમાપન બાદ સભા સંબોધન કરી હતી, જેમાં મંત્રી બચુભાઈ ખાબડ, મંત્રી જસવંતસિંહ ભાભોરે 5 લાખથી વધુ મતોની સરસાઈથી વિજય મેળવવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। ચલો સૌને મારા નમસ્કાર। આજે દાહોદ જિલ્લા માટે, દાહોદ લોકસભા માટે ગૌરવનો દિવસ છે। આજે અમારા 7 વિધાનસભાના બૂથથી લઈને જે તમામ અમારા મંડળ સુધીના કાર્યકર્તાઓ સાથે કમલમથી 18 કિલોમીટરની રેલી કાઢીને આજે મહાસભાનું અમે અહીંયા રેલી કરી અને મહાસભાને સંબોધન કર્યું અને તમામે સંકલ્પ કર્યો છે કે અમારી દાહોદ લોકસભાના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર સાહેબને જંગી બહુમતીથી 5 લાખ લીડથી ઉપર જીતાડવાનો સંકલ્પ કર્યો છે। અને આપને કહેતા પણ ગૌરવની બાબત એ છે કે છેલ્લા 10 વર્ષના સમયગાળામાં અમારા દાહોદના લોકપ્રિય સાંસદ સભ્ય શ્રી જસવંતસિંહ ભાભોરના માધ્યમથી, સરકારના માધ્યમથી 40,000 કરોડ જેટલી માતબર રકમ અમારા દાહોદ લોકસભામાં વિકાસના રૂપમાં વપરાય છે। ડુંગળીમાં પાડ્યું, કડાણા પાણી દાહોદ સુધી પહોંચાડ્યું, સંતરામપુર, જાલોલ, લીમખેડા અને દાહોદ સુધી પાણી મિત્રો પહોંચાડીને આજે જન સુધી પાણી પહોંચે અને આવનારા સમયમાં દુકાળ ભૂતકાળ બને એના દિશામાં અમારી સરકાર કામગીરી કરી છે। મારી સાથે મારા સાથી મંત્રી બચુભાઈ ખાબડ સાહેબ, અમારા ધારાસભ્યશ્રીઓ મહેશભાઈ, અમારા રમેશભાઈ, અમારા મહેન્દ્રભાઈ, અમારા કનૈયાલાલજી, શૈલેષભાઈ અને અમારી જિલ્લાના પ્રમુખશ્રી, અમારા બધા જ સાથી મંડળની ટીમ, અમારી જિલ્લાના પ્રમુખ શ્રી શંકરભાઈ અને અમારા નરેન્દ્રભાઈ, પૂરી ટીમ, નીચેથી લઈને પેજ કમિટીથી લઈને છેક જિલ્લાની ટીમ સુધીના બધા જ કાર્યકર્તાઓ સાથે મળીને આજે સંકલ્પિત બનીને 7મી તારીખે જે આ ચુનાવનો જે મહાઉત્સવ છે એમાં દાહોદ લોકસભાને જંગી લીડથી જીતાડવાનો આજે વિજય સંકલ્પ રેલીના રૂપમાં મેં સંકલ્પ કર્યો છે।